પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે વિભાગ ડીમાં પહોંચ્યા છીએ અને સર્વેનું સ્વાગત કરું છું. તો લેખન વિભાગ મૌલિકતા આધારિત કઈ રીતે જવાબો લખવા અને કઈ રીતે ભાવ વિસ્તાર કરવાનો હોય છે, અર્થ વિસ્તાર કરવાનો હોય છે અને સાથે સાથે કરવાનું હોય છે સંક્ષેપીકરણ, અહેવાલ લેખન અને નિબંધ લેખનની વિસ્તૃત માહિતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું, પંક્તિ પાંગરે પદ્મોને પાષાણો પ્રભુ થતા માટીના માનવીથી હું તો કાન બનું મહામાનવી. તો અહીંયા જે આખો શબ્દ અર્થ છે તે કાદવમાંથી કમળ ખીલવાની વાત અને પથ્થરમાંથી મૂર્તિ બનવાની વાત કરી છે. પછી માટીનો બનેલો માનવી મહાન કેમ બની શકે તેની સમજૂતી તમારે આપવાની થાય. તો જો ગંદા કાદવમાં કમળ ખીલી શકે તો કશું પણ સંભવ છે, તો માણસ કેમ મહામાણસ ન બની શકે? તમારે કહેવું પડે. તેમજ મધુર ગંધવાળું કમળ ખીલી શકે, પથ્થરમાંથી પણ ટાંકણા પાડી અને તમે સારી મૂર્તિ બનાવી શકો અને એ દેવ તરીકે પૂજા કરી શકો. તો આ બંને કરતા પ્રાણીમાં સારી માટીમાંથી બનેલો માનવી મહાન કેમ ન થઈ શકે? પણ તેના માટે માનવીએ પોતે જ પુરુષાર્થ તેમજ ઉમદા ગુણો કેળવવા જોઈએ. તપ, ત્યાગ, દયા, સેવા, સહનશક્તિ અને પુરુષાર્થ જેવા ઉમદા ગુણ તમે અપનાવો તો જ તમે કૃષ્ણ, ઈસુ, રામ, બુદ્ધ અને મહાવીર જેવા મહાપુરુષોના દેવતત્વ પામ્યા છે અને મહામાનવ સાબિત થયા છે. એ સૌ નરમાંથી નારાયણ બની ગયા છે. માનવીય ગુણધર્મો કેળવવાની તકલીફ વેઠી અને પુરુષાર્થ કરીને મહાન બની શકાય છે. આ વસ્તુ આખી સાબિત કરવાની થાય તમારે. તો બે આપ્યા હશે, કોઈ પણ એક કરી શકો તમે. બીજો જોઈએ, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, ચોથું હવે નથી માંગવું. શું કહેવાય? બહુ થયું દીનાનાથ, બહુ દઈ દીધું દીનાનાથ, કે જા હવે ચોથું નથી માંગવું. તે મને હાથ આપી દીધા, તે મને હૈયું આપી દીધું, તે મને મસ્તક આપી દીધું, મગજ આપી દીધું. હવે મારે ચોથું માંગીને ક્યાં જવું? હવે હું મારું કરી લઈશ અને તને નિરાશ નહીં કરું. તો પ્રસ્તુત પંક્તિની અંદર મનુષ્યની મર્દાનગી દર્શાવવાની, એના સંતોષની ભાવના આપણને વ્યક્ત થઈ છે અને એ પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને 3 અંગ તો આપ્યા છે અને એ 3 અંગ મળ્યા પછી હવે ચોથું કશું માંગવાની જરૂર રહેતી નથી. તો સમજૂતીમાં તમારે લખવાનું કે માણસના મગજની અંદર બુદ્ધિ છે અને એ બુદ્ધિનો વિકાસ થાય, હાથ દ્વારા કાર્ય થઈ શકે અને હૈયું જે છે તે ભાવના વ્યક્ત કરી શકે અને સમજી શકે બીજાની. તો આનાથી વધારે શું હોઈ શકે? તો અહીં રીતે આવી જવાબ લખી શકો. ભગવાને આ 3 અંગો આપીને દુનિયાને સુખ ખોબે ખોબે આપી દીધું છે અને આ પંક્તિઓ પરમાત્માના સુખ માટે છે. તો બોધ એ છે કે આ પરથી કહી શકાય ભગવાને માણસને જે આપ્યું છે તે પર્યાપ્ત છે, હવે કોઈ વધારે માંગ કરવાની જરૂર નથી. તો આ વાત થઈ. તો એક લેખક કહે છે આમાં કે હું જ્યાં પહોંચ્યો મંદિરમાં તો દરવાજો બોલ્યો, પગરખા નહીં અબરખા ઉતારો. તો અબળખા ઉતારવાની વાત આખી અહીં જોવા મળે છે. તો એ પહેલાં પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, તમારા ડાઉટનું સોલ્યુશન અને લાઈવ લેક્ચર્સમાં પોતાને અનમ્યુટ કરીને સરને સવાલ પૂછવાની સુવિધા. તો આજે જ ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક પ્રકારની ટેસ્ટ સિરીઝ. અને ટેસ્ટ સિરીઝનું પણ લેઆઉટ એવું છે કે તમે પોતાનું મૂલ્યાંકન ગુજરાતભરના અમારા એપ્લિકેશનના વિદ્યાર્થીઓ સાથે કરી શકો છો. તો આ વાત થઈ પેઇન્ટેડ એપ્લિકેશનની. એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે જે સમત્વ એકેડમીની છે અને ત્યાંથી તમે એક ફોર્મ ભરશો તો તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. જો તમે સાયન્સ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો, તમે ધોરણ 11-12 સાયન્સ એ અને બી ગ્રુપની અંદર અભ્યાસ કરીને ડૉક્ટર અને એન્જિનિયરિંગ લાઇનમાં જવા માંગો છો, તો તમે જી અને નીટની એક્ઝામ કઈ રીતે પાસ કરશો અને તેની સંપૂર્ણ આયોજનબદ્ધ તૈયારી કેવી રીતે કરશો તેની સંપૂર્ણ માહિતી તમને સમત્વ એકેડમી પાસેથી પ્રાપ્ત થશે. તે તમારો સંપર્ક પણ કરી શકે છે. તો ફોર્મ ભરો અને લિંકમાં આપેલી છે તેના આધારે આગળ વધીએ. તો 54મો પ્રશ્ન, જ્યાં તમારે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ રજૂ કરવાનો છે. તો અહેવાલ જે હંમેશા હોય છે તે નરી આંખે જોયેલી વાસ્તવિક વસ્તુઓનું વર્ણન હોય છે. જેવું જોયું તેવું જ લખવાનું હોય છે. તેની અંદર કોઈ વર્ણન નથી કરવાનું હતું. બહુ મજા કરીને મુખ્ય મહેમાન આવ્યા હતા, તે હસતા હતા અને એમને ખૂબ મજા આવીને તેમણે બહુ વખાણ કર્યા, એ રીતે માહિતી નથી આપવાની. પણ તમારે જે રીતે ન્યૂઝ સમાચાર હોય છે, દૂરદર્શનના સમાચાર ક્યારેક જોજો, એમાં જે અહેવાલ હોય છે અને જેમાં શબ્દસહ જે થયું તે જ વર્ણવવામાં આવે છે. તો અમારી શાળામાં 12 સપ્ટેમ્બર 2022ના રોજ વાર્ષિકોત્સવનું ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના પટાંગણમાં બધા જ વિદ્યાર્થીઓ હારબંધ ગોઠવાઈ ગયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને શાળાઓના વિદ્યાર્થીઓ એક પ્રાર્થના ગીતનું નૃત્ય પણ કર્યું. આમંત્રિત મહેમાનો આગળની હરોળમાં બિરાજમાન હતા. ત્યારબાદ નૃત્ય, પ્રાચીન અભિનય અને નાના બાળકોના ઇવેન્ટ્સનો કાર્યક્રમ રજૂ થયો. અહીંયા ઇવેન્ટ્સ ખોટો શબ્દ છે, બાળકોનો કાર્યક્રમ રજૂ થયો અને તેમની રજૂઆત થઈ. ત્યારબાદ મહેમાનોએ મંચ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા અને અમારા શાળાના શિક્ષક શ્રી દીપકભાઈ સોનીએ કાર્યક્રમનું સંચાલન કરતા હતા. કોણે સંચાલન કર્યું, કઈ રીતે આખો કાર્યક્રમ થયો
તેની સંપૂર્ણ માહિતી તમારે આવી રીતે આપવાની છે. શ્રી વિવેકભાઈ વરિયા સાહેબે શાળાનો અહેવાલ રજૂ કર્યો, મુખ્ય અતિથિઓએ વક્તવ્ય આપ્યું અને ત્યારબાદ મંચસ્થ મહેમાનો પુનઃ પોતાની જગ્યા ઉપર બિરાજમાન થયા. ત્યારબાદ અધૂરો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થયો. નાટક, ગરબો, રાસ અને નૃત્યનો સમાવેશ તેમાં થાય છે અને ઉત્સાહભેર બધાએ ભાગ લીધો. કાર્યક્રમના અંતે અમારા આચાર્યશ્રીએ આભાર વ્યક્ત કર્યો અને સંચાલક મંડળે દરેકના મુક્ત કંઠે પ્રશંસા કરી અને અમે સૌ શાળાએથી છૂટા પડ્યા. તો આવી રીતે તમારે શિસ્ત ભાષાની અંદર લખવાનું હોય છે. અને નિબંધની પહેલા 55માં પ્રશ્નની અંદર તમને સંક્ષેપીકરણ પૂછવામાં આવે છે અને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. તો અહીંયા શિસ્તના બે પ્રકાર છે, એક સ્વયં શિસ્ત અને એક ફરજિયાત શિસ્ત. તો ફરજિયાત હોય ને એની અંદર સોટી આવે, સમસમ વિદ્યા આવે, ધમધમ, એ ન્યાય મુજબ કામ લેવામાં આવે. અને પછી જ્યારે સ્વયં શિસ્ત છે એની અંદર એને સોટી મારવાની જરૂર પડતી નથી, કારણ કે એનું કામ એ પહેલાં જ પૂર્ણ થઈ ગયું હોય છે. તો આખો ફકરો જે અહીંયા આપેલો છે તેને તમારે 2-3 વખત વાંચવાનો. એની અંદરથી જેટલું જરૂરી હોય ને એ યાદ રાખવાનું, બિનજરૂરી જે ઉદાહરણો હોય ને એ દૂર કરી દેવાના. અને એ ઉદાહરણો દૂર થાય ને પછી આટલું વધે. તો સાચા વિકાસનું કારણ સ્વયં શિસ્ત. તો સ્વયં શિસ્તનું મહત્વ આ પણ કહી શકાય. સ્વયં શિસ્ત કોને કહેવાય છે? તો આવી રીતે તમે લખી શકો. પછી શિસ્તના બે પ્રકાર તમારે જણાવવાના. સ્વયં શિસ્ત કોને કહેવાય ને શું કહેવાય, ફરજિયાત શિસ્ત કોને કહેવાય તેના વિશે લખી નાખવાનું. પછી તમારે લખવાનું કે કઈ રીતે વિકાસ થાય. તો સ્વયં શિસ્તના પ્રતાપે કોણ જીત્યું આગળ, તો અહીંયા જોઈ શકો છો તમે કેળવાયેલી. તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની અંદર પ્રગતિ થઈ શકે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ સર્જાય છે. તો આ દર્શાવે છે કે સ્વયં શિસ્તનું ખૂબ મહત્વ છે. આપણે વધીએ છીએ પછીના અંતિમ પ્રશ્ન અને તેનું નામ છે નિબંધ. તો નિબંધના 3 ભાગ હોય છે. પ્રસ્તાવના, મધ્ય ભાગ જેને તમે આપણે શું કે નિરૂપણ કહીએ છીએ, જ્યાં તમારે પ્રમાણો સહિત તમારે વિષયને સાબિત કરવાનો હોય, અને અંતે તમારું શું માનવું છે અને આ બધા પ્રમાણોના આધારે તમે ક્યાં નિષ્કર્ષ ઉપર પહોંચ્યા તેને ઉપસંહાર કહેવાય. તો 3 વસ્તુ હોય છે, પ્રસ્તાવના, મધ્ય ભાગ અને ઉપસંહાર. તો તમારે પ્રસ્તાવના એવી કરવાની કે જેનાથી શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં કે અંગ્રેજી ભાષામાં, આ આપણું શીર્ષક છે. હવે અહીંયા જે બાળકના ઘરે જે ભાષા બોલાતી હોય એ ભાષામાં એને શિક્ષણ મળે તો એનો વિકાસ સારો થાય કે પછી એને કોઈ વિદેશી ભાષામાં. તો એ રીતે તમારે, જો તમે માતૃભાષામાં શિક્ષણની વાત કરો છો અહીંયા, તો તમારે માતૃભાષાના ફાયદા અને અંગ્રેજી ભાષાના ગેરફાયદા ધરાવતી કોઈ એક ઉક્તિ તમારે લખવી પડે. તો અહીંયા જ્યારે અંગ્રેજીની એક હોડ જામી છે અને દરેક ભાષાનું ઉત્તર ભારતમાં તો ખાસ અંગ્રેજીકરણ થઈ રહ્યું છે, ત્યારે તમારે એ સાબિત કરવું પડે કે કઈ રીતે તમે માતૃભાષામાં મહત્વ દર્શાવો છો. તો જુઓ, શરૂઆત આજે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની એક ફેશન થઈ ગઈ છે. અને તેમ નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ આપતા આકાશ પાતાળ એક કરતા હોય છે. પછી પાછા ત્યાં જઈને એમ કે હા અમે મીડિયમ ઇંગ્લિશમાં બેસાડવા માંગીએ છીએ. એટલે ભાઈ મીડિયમ ઇંગ્લિશ ન હોય, ઇંગ્લિશ મીડિયમ હોય. મીડિયમનો અર્થ માધ્યમ થાય, મીડિયમનો અર્થ નીચું ન થાય કે અમે નીચાવાળા ઇંગ્લિશમાં બેસાડવા માંગીએ, એમ ન હોય. તો આ એક ખાસ મહત્વનું. આવા સમયે પ્રશ્ન એ થાય કે બાળકનું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે અંગ્રેજી ભાષા દ્વારા હોવું જોઈએ. માતૃભાષા એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા. તો અહીંયા તમે મોઢે બોલું માન સાચે મને બચપન સાંભળે, મોટપની બજાવું મને કડવી લાગે કાગડા. તો જનની જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે, આવી બધી વાતો આપણે કરી હોય ત્યારે માતૃભાષાનું મહત્વ ખૂબ અનેરું છે. જો માતાનું મહત્વ હોય તો માતાની ભાષાનું મહત્વ હોય જ. તો એ રીતે તમારે એના લીધે એવી પ્રસ્તાવના લખવાની કે જેની અંદર આ મુદ્દો સ્પષ્ટ થાય કે તમે માતૃભાષાના ફાયદા ઉપર અને અંગ્રેજી માધ્યમની જે હોડ જામી છે એના ઉપર લખવાના છો. તો આ ફકરો તેની અંદર નિર્ણાયક બની રહે. પછી તમારે આગળ જતા કઈ રીતે માતૃભાષા એની અંદર સહાયકારક નીવડે છે તે તમારે દર્શાવવાનું છે. તમે જુઓ, અંગ્રેજી મીડિયમ અને ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોની અંદર આ મુદ્દો એવી રીતે ઉપાડવામાં આવ્યો છે. છોકરાઓ પછી માતાને શું કહેવાય કાંઈ ન સમજે, એને એમ થાય માતાને કાંઈ નથી ખબર પડતી, એને ઇંગ્લિશ નથી આવડતું. તો અહીંયા ભાષાના સ્તર ઉપર જે ભેદભાવ થાય તેની તમારે આવી રીતે આખી વાત કરવી પડે. અને આ શું કે આમ માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલ્દી પચે છે અને આથી બાળક જે તે વિષયને સારી રીતે સમજી શકે, પોતાના વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા બાળક પોતાના અભ્યાસમાં ફૂલની જેમ ખીલી ઉઠે છે. તો આ પોતીકો અહેસાસ જે છે એ તમારે વર્ણવવાનો છે. પછી આગળ તમે એ પણ લખી શકો કે આપણે જો સાચું લોકતંત્ર સ્થાપતા હોઈએ તો દેશનો વ્યવહાર. હવે ચીન એક જ ભાષા છે અને ત્યાં અંગ્રેજી બોલાતી જ નથી, ત્યાં જવું હોય ચીની બોલવી પડે, જાપાનમાં જાપાની બોલવી પડે, કોરિયનમાં કોરિયન બોલવી પડે. ત્યાં અંગ્રેજીની કોઈ જરૂર નથી. ભારતમાં જ કેમ અંગ્રેજીની જરૂર આટલી બધી પડે છે? તો એ દર્શાવે છે કે આપણી શિક્ષણ પદ્ધતિની અંદર કઈ રીતે કયું માધ્યમ હોવું જોઈએ. તો આ આખી વાત, હું એમ કોઈ ભાષાની આપણે બુરાઈ નથી કરતા, અહીંયા અંગ્રેજીની જરૂર પડે છે
મોટાભાગનું વિજ્ઞાન અંગ્રેજીમાં વધુ વ્યવસ્થિત રીતે આવેલું છે, રેફરન્સ બુક ઇંગ્લિશમાં છે. તો હું એમ નથી કહેતો કે ભાષા ન શીખવો, આપણે અહીંયા નાના બાળક માટેના માધ્યમની વાત કરવાની છે, તો વિષયાંતર ન થઈ જાય એ પણ ધ્યાન રાખવું. તો આ મુદ્દો. બીજો પ્રશ્ન, વૃક્ષો ઉગાડો અને પર્યાવરણ બચાવો. આપણે ભાઈ સૌથી વધારે માનવ તરીકે જો પ્રકૃતિનું નુકસાન સૌથી વધારે કર્યું છે, તો આપણે પ્રસ્તાવનાની અંદર એ જ દર્શાવવાનું છે. આપણી વસ્તી ભાઈ પહેલા 36 કરોડ હતી અને 36 કરોડમાંથી આપણે 102 કરોડ થઈ ગયા અને અત્યારે તો 140 કરોડ. તો અહીંયા 140 કરોડ લખી શકો તમે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય અને તેમાંથી એક જંગલોનો વિનાશ છે. તો એ જંગલના વિનાશની વાત કરવી પડે. કઈ રીતે હવાનું પ્રદૂષણ થાય, કઈ રીતે જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, ખાસ ધોવાણ થાય, કારણ કે વૃક્ષોના મૂળિયા હોય તે જમીનને રોકી રાખે અને પછી તમે વૃક્ષો કાઢી નાખો એટલે જમીનનું ધોવાણ થાય. તો આ બધા તમારે નુકસાન વર્ણવવાના, પછી તેના ઉપાય દર્શાવવાના. વૃક્ષોની અંદર ફૂલ હોય, ફળ હોય, આ તમામ વસ્તુ તમે દર્શાવી શકો છો. કઈ રીતે કાર્બન ઉત્સર્જન વધી જાય, વૃક્ષો હશે તો કાર્બનનું પ્રમાણ જળવાઈ રહેશે જે હોવું જોઈએ, નકર પછી કાર્બન વધશે, કાર્બન વધે તો ગ્રીન હાઉસ અસર આવે અને પૃથ્વી જે છે એ વધુ ગરમ બને. તો સરેરાશ રીતે પૃથ્વી વધુ ગરમ થતી જાય છે. તો એ દર્શાવે છે કે આપણે વૃક્ષો વધુ વાવવા જોઈએ અને આપણું પર્યાવરણ બચાવવું જોઈએ. ઓઝોનનું સ્તર, ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે અને તેના આધારે ભયાનક જે સૂર્યકિરણો છે કે જેનાથી ચામડીના કેન્સર થઈ શકે તે આપણે ત્યાં આવી શકે છે. તો આ બધું છે. આથી આપણે કેટલાક સૂત્રો પણ આપ્યા. વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષનું જતન, આબાદ વતન, એક બાળક એક ઝાડ વગેરે સૂત્રો જે છે તે વૃક્ષોનો મહિમા કરે છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણ રક્ષણ માટે ઉપયોગી ચર્ચા વિચારણા થાય છે અને તેમાં વૃક્ષારોપણનું ખૂબ મહત્વ સમજાવવામાં આવે છે. તો આ વાત થઈ. પછી તમારે નીચે એક ઉપસંહારની અંદર કેવું પડે કે આ બધા તારણો ઉપરથી કહી શકાય છે કે જો વૃક્ષો નહીં હોય તો જીવન નહીં હોય. તમે પોતાનું એક સૂત્ર પણ આપી શકો, નહીં વૃક્ષો નહીં જીવન. તો આવું એક સૂત્ર આપો તો પેપર ચેકરને એમ થાય કે તમારામાં મૌલિક શક્તિ છે. અહીંયા તો જવાબ મળી જ જશે તમને. તમે આ જવાબે લખી શકો, કોઈ તમને રોકી ના શકે કે માર્ક્સ આપતા અટકાવી ન શકે. તમે વ્યવસ્થિત ભાષાકીય ઓછી ભૂલો કરી અને જવાબ લખી નાખ્યો તો તમને માર્ક્સ તો મળી જાય, પણ તમારી મૌલિકતા જે છે તે ખૂબ જરૂરી છે. તો આ થયું વાત. ત્રીજો નિબંધ, પ્રાર્થના જીવનનું બળ. પ્રાર્થના ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં આપણે જોઈએ છીએ કે ઋગ્વેદથી પ્રારંભ થાય છે પ્રાર્થનાનો, અને પ્રાર્થનાને આપણે આત્માનો ખોરાક કીધો છે. તો અહીંયા તમે નિબંધની શરૂઆતમાં એક ઉક્તિ લખી શકો કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આત્માનો ખોરાક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાકની જરૂર પડે તેમ હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે, નિર્મળ રાખવા માટે, પવિત્ર રાખવા માટે પ્રાર્થનાની જરૂર પડે છે. ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપીને આપણ ઉપર મોટો ઉપકાર કર્યો છે અને વળી ઈશ્વર આપણને હવા, પાણી અને પ્રકાશ પૂરા પાડે છે. તો સમગ્ર રીતે આ પ્રાર્થના 1000 હાથવાળાની આપણે કઈ રીતે કરવી જોઈએ. વિવિધ ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ, શું કહેવાય, ઇસ્લામ ધર્મની અંદર નમાઝ કરવામાં આવે, ક્રિશ્ચિયનો જીસસને પૂજે, તો ગુરુ નાનકના ગુરુદ્વારાની અંદર શીખ સંપ્રદાય જાય છે, તો પારસીઓનું અલગ છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે વિવિધ ધર્મની અંદર ઘણી બધી પૂજાઓ અને અર્ચનાઓ કરવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનની તમે વાત કરી શકો કે પ્રાર્થનાના બળથી શું ન થઈ શકે. તો અહીંયા આ તમામ રીતે ખરા અર્થમાં કરવામાં આવેલી પ્રાર્થના. અને પ્રાર્થના એ એવું નથી કે તું મને આપી દે તો હું તારી પ્રાર્થના કરીશ, તે મને જે આપ્યું છે એના માટે હું તારી પ્રાર્થના કરું છું. એ ખૂબ મહત્વ છે. તો એ સમજી અને તમારે મૌલિક રીતે ગાંધીજીના ઉદાહરણ આપી અને પ્રાર્થનાનું મહત્વ સમજાવવું જોઈએ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દીધું નાથ, ચોથું હવે નથી માંગવું. એટલે તોમાશંકર જોશી આપણા મહાન કવિ ગુજરાતીના આવું લખે છે. તો તમારા સમગ્ર ઉદાહરણો દ્વારા તમે ગુજરાતીનો આ નિબંધ લખી શકો છો અને અંતે તમારે આ પંક્તિ લખો એટલે તમારો નિબંધ 16 કળાએ ખીલી ઉઠે. તો મૌલિકતા ખૂબ જરૂરી છે. તમારું પોતાની મૌલિકતા, પોતાનો મહાવરો, એક નિબંધનો મુદ્દાઓ આપેલા હોય એના ઉપરથી વાક્યો વિચારો, વાક્યો લખો અને પછી નિબંધ બુકની અંદર તમે ચેક કરો કે તમે જે લખ્યું તે તમારા મૂળ નિબંધની કેટલું નજીક જાય છે. અને જો એ નજીક જતું હોય અને એમાંથી જો તમે એ જ પ્રમાણે વિચાર્યું હોય તો તમને ખૂબ તમારો આત્મવિશ્વાસ વધશે અને પેપર લખતી વખતે તમારે યાદ નહીં કરવું પડે. તમારી મુદ્દાઓ જોઈને તમારા વાક્યો તમારા મનમાંથી ઉદ્ભવશે. તો આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે કઈ રીતે નિબંધ લખવા અને કેવી રીતે તમારી મૌલિકતા સુધરે. તો હું એમ કહું છું કે એક વીકમાં એક નિબંધ લખો.
એક હિન્દીનો એક ગુજરાતીનો બે લખો અને બે નિબંધ લખશો તો મને લાગે છે કે બોર્ડની એક્ઝામ આવવા સુધીમાં તમે 10-15 નિબંધ લખ્યા હશે તો તમારું શબ્દ ભંડોળ પણ વધશે અને તમારી વૈચારિક શક્તિ પણ વધશે. તો આશા છે કે ગુજરાતીમાં તમે બહુ સારા માર્કે પાસ થશો અને કઈ રીતે નિબંધ લખવા એ પણ તમને સમજાવ્યું હશે. આપણે નિબંધો અને પેપર સાથે સોલ્યુશનમાં જણાવતા જ રહીશું અને વધારે માહિતી પણ આપતા રહીશું. તો બીજા વિડીયો પેપરના આવે છે તે પણ જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂર પહોંચાડજો. આપણે મળીશું નવા પેપરમાં. Painted. Painless learning.